કોઈ પ્રોડક્ટની રોયલ્ટીની વાત તમે સાંભળી હશે, કોઈ ગીતની રોયલ્ટીની વાત સાંભળી હશે, કે કોઈ દવાની રોયલ્ટીની વાત તમે સાંભળી હશે, પરંતુ એક ખેડૂત છે અને એ બ્રાન્ડ એમ્બેસેડર છે અને એમની એક વસ્તુ છે એની રોયલ્ટી છે. વૈજ્ઞાનિક રીતે જ આ ખેડૂત રોયલ્ટીમાંથી લાખો રૂપિયા કમાય છે. ગુજરાતના એકમાત્ર એવા ખેડૂતને મળાવીએ. એ ખેડૂતની સફળ ખેતી છે, એમની વાહવાહી છે અને 6 કરતાં પણ વધુ વખત રાજ્ય કક્ષાના એવોર્ડ પણ વિજેતા છે. ચાલો મારી સાથે હું તમને ખેડૂતને બતાવું, એમની ખેતી કરવાની સ્ટાઇલ, એમનો કન્સેપ્ટ અને એમની જે વિચારધારા છે એ તમને સંભળાવું. કે ખેડૂત મજૂરીઓ બની જાય, ખેડૂત વૈજ્ઞાનિક બની જાય ને ખેડૂત વેપારી બની જાય તો ખેતીમાં 25 રૂપિયા આવક થાય. 6 વાર રાજ્ય કક્ષા તરફથી સન્માન મળ્યું છે, લગભગ 1 લાખ જેવી રોકડ પ્રાઇઝ પણ મળી છે. અને હું એક કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છું. એ ભારતમાં આજ દિવસ સુધી કોઈ બ્રાન્ડ એમ્બેસેડર ખેડૂત છે જ નહીં. કારણ અને એક ચોળીની કંપની મારા પેકેટ ઉપર મારો ફોટો છાપેલો છે અને એના પેટે મને જો આજ દિવસ સુધી સેલિબ્રિટી ખેડૂત કોણ હોઈ શકે? સેલિબ્રિટી લોકો કે હિરોઈન હોઈ શકે, ક્રિકેટર હોઈ શકે, પણ ખેડૂત કોઈ દિવસ સેલિબ્રિટી ના હોઈ શકે. એ મેં પુરવાર કરી બતાવ્યું છે. આવનાર સમય એવો છે કે મારું માનવું એવું છે કે કોમ્પ્યુટરમાં ઘઉં ઉગવાના નથી અને એક દિવસ આ લોકોને બધાને ખેતી ઉપર આવવું પડશે. આજે લોકો શહેરીકરણમાં જઈ રહ્યા છે, વિદેશ તરફ જઈ રહ્યા છે. એવા ખેડૂતો તમે યાદ રાખજો, 2030 થી જો પીએમ સાહેબ આપણા વડાપ્રધાન લોંગ સમય ચાલશે ને તો એક સમય એવો આવશે કે ખેડૂતો જ ટોપ 10 ઉપર છે. આજે તમે અમારી શાકભાજીના પૈસા અમને આપો છો ને, એક દિવસ એવો આવશે કે તમારે અમારા ખેતરમાં હવા ખાવાના પણ અમને પૈસા આપવા પડશે. આજે અમે આવી ગયા છે ડીસા તાલુકાનું રાણપુર ગામ છે અને આ તમે જોઈ શકો છો અહીં 2-3 પ્રકારના પાક છે અને એક સફળ ગુજરાતના ખેડૂત છે. આ ઉત્તર ગુજરાતમાં આ ખેડૂતની બહુ વાહવાહી થાય છે, લોકો આ ખેડૂતને ઓળખે છે. દેશના વડાપ્રધાન પણ એક વખત આ ખેડૂત સાથે મળી ચૂક્યા છે અને સન્માનિત ખેડૂત છે. તમારે જો સફળ ખેડૂત ખેતી કરવી હોય ને આમને કંઈક શીખવું હોય તો હું આ ખેડૂતને મળાવું. આ ખેડૂતનું નામ છે કનવરજીભાઈ ઠાકોર. એ આપણી રૂબરૂ હાજરમાં છે અને આપણે ખેતી સફળ ખેડૂત કઈ રીતે બનવું, કઈ રીતે ખેતીમાંથી પૈસા વધુ કમાવો તેને માટે ટિપ્સ આપશે. તમે આ પૂરો વિડીયો જોજો. હું તમને મળાવું આ ખેડૂત. રામ રામ. રામ રામ. રામ રામ. મજામાં? મજામાં. હવે કનવરજીભાઈ, મારે તમને પૂછવો તો પહેલો સવાલ કે મેં તો ઉત્તર ગુજરાતમાં ખેડૂતોની બધી વાર્તાઓ સાંભળી હોય, એમાં તમારું નામ પણ સાંભળ્યું. તમે ભણેલા કેટલું છો? હું 10 પાસ સુધી ભણેલો છું અને ભણવામાં તો માપે જતો એટલું બધું કોઈ જાજુ મને જ્ઞાન નતું, એટલે 10 પાસ સુધી ભણેલો છું. બરાબર. પણ તમે ખેતીમાં સફળ છો એવું કઈ રીતે થયું? એમ તો માની લો તમે કોઈ પાસે ટિપ્સ મેળવી, કોઈ પાસેથી શીખવું, કઈ રીતે? મને ખેતી કરવાની ખૂબ જ ઈચ્છા હતી. અમારા પપ્પા પણ ખેતી કરતા હતા, પણ એ સમયે આવું ટેકનિકલ નતું અને વૈજ્ઞાનિકો ફાબ ઉપર નતા આવતા. આ બધું ઘણી બધી તકલીફો હતી. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે બીજા ખેડૂતની ખેતી પણ જોઈ રહ્યા છીએ અને એમાં ઘણું બધું શીખવાનું મળતું હોય છે. તમે જેમ બનાવો છો એમ અમે સફળ બીજા ખેડૂતોની પણ અમે સ્ટોરીઓ જોતા હતા. એના પછી અમને જાણવા મળ્યું કે ભાઈ આ રીતે આપણે છૂટું પિયતની જગ્યાએ ટપક ને મલ્ચિંગનો ઉપયોગ કરીએ તો ખેતીમાં સારું બેનિફિટ મળી શકે છે. અને મારું તો માનવું એવું છે કે ખેડૂત મજૂરીઓ બની જાય, ખેડૂત વૈજ્ઞાનિક બની જાય ને ખેડૂત વેપારી બની જાય તો ખેતીમાં 25 રૂપિયા આવક થાય. પણ હું તમને પૂછું, તમારે આ મરચી છે ને, મરચી અને આ 2 પાક છે જોડા, તો આ 2 વાવવાનું શું મતલબ? હવે જો અમારા વિસ્તારમાં ખેડૂતોની જમીન 5 વીઘાથી 10 વીઘા આજુબાજુ છે. ઘણા ખેડૂતોને 2 વીઘા જમીન પણ છે. તો હવે દિવસે દિવસે જેમ ભાઈઓ વધતા હોય, શહેરીકરણ વધી રહ્યું છે, એમ જમીનોના ભાવ પણ વધી રહ્યા છે અને જમીનો ઘટતી જાય છે. તો એના માટે અમે આજે 2-2, 3-3 પાક સાથે કરીએ છીએ. પણ એમાં એક મહત્વની વાત એ છે કે કયો પાક કોની સાથે કરવો એ વાતને ખૂબ ધ્યાન રાખવું જોઈએ. તમે તમારા 1 વર્ષ હોય, હું સૌરાષ્ટ્રનો ખેડૂત છું, મગફળી વાવું, ઘઉં વાવું, 2 પાક વાવું. તમે કેટલા વાવો? અમે 3, 4, 5, 6 પાક એક વર્ષમાં લઈએ છીએ. આ વર્ષમાં કેટલા વાવ્યા? આ વર્ષમાં એક ખેતરમાં અમે 6 પાક લીધા છે. કઈ રીતે? એ અમે પેલા સૂકી ડુંગળી વાવીને લીલી કરીએ છીએ અને 1 મહિનાનો જ ક્રોપ છે, 40 દિવસનો ક્રોપ છે. તો અમે એક ખેતરમાં 3 વખત ડુંગળી કરી હતી શિયાળામાં અને પછી જો આ ચોળીને મરચા કર્યા છે તો આ 5 પાક તો થઈ ગયા ને હજુ એક કરશું ચોમાસામાં મગફળી, એટલે 6 પાક થઈ જશે. અચ્છા, તમે આમ માની લ્યો કે આ તમારું પાક છે, આમાં આજે તમારું માર્કેટમાં વેચો કઈ રીતે? ખેડૂતોને પૈસા મળે એના માટે વેચવાની કોઈ ટ્રીક હોય છે? તમે કઈ રીતે વેચવાની? જો એક તો અમારું જે એમાં દવા કેમિકલ બિલકુલ ઓછું હોય છે અને બીજું કે અમે ઓફ સિઝનના ક્રોપ કરીએ છીએ. હવે બધા ખેડૂતો આજે ચોળીનું બિયારણની હવે વાવવાની તૈયારી કરે છે. અમારી ચોળી માર્કેટમાં ચાલુ છે. આજે અમારી ચોળી 170 રૂપિયા કિલો બજારમાં જઈ રહી છે. આજે મરચું 80-90 રૂપિયા જઈ રહ્યું છે.
અમે એવું ગણીએ કે ગયા વખતે જેના ભાવ ના હોય એની ખેતી બીજા વર્ષે કરીએ છીએ, જેના કારણે માર્કેટમાં સારા ભાવ મળે છે. અને ડીસા માર્કેટમાં અમારી શાકભાજી આજે તમે જોયું કે આ સવારે લગભગ 7 વાગે લાઈવ તોડીને માર્કેટમાં વેચી રહ્યા છીએ, એટલે એમાં સારા ભાવ મળતા હોય છે અમને. બરાબર. વર્ષ દરમિયાન આમ ફેરબદલીમાં એવું કોઈ વિચારો કરો કે આમાં આ વાવ્યું હોય તો પેલા બીજું બદલાયું? હા, પાકની ફેરબદલી કરીએ છીએ. એવું કઈ રીતે ખબર છે કે તમે અમે આ વખતે અમે ચોળા કર્યા, બીજા વર્ષે અમે બીજો પાક લેતા હોય છીએ. અને ઘણા ખેડૂતો એવું કહે છે કે ભાઈ પાકની ફેરબદલી કરવી છે, પણ અમારી જમીન જ 5 વીઘા છે, પાકની ફેરબદલી કઈ રીતે થાય? તો એમાં એક વર્ષ આ લાઈનમાં વાવ્યું હોય તો બીજી વાર ઉત્તર દક્ષિણ કરવાનું, એમ લાઈનો પાકની ફેરબદલી કરતા હોઈએ છીએ. ઉત્તર દક્ષિણ વાવ્યું હોય તો પૂર્વ પશ્ચિમ વાવવાનું બીજા વર્ષે, તો પાકની ફેરબદલી થતી હોય છે. મરચું કેટલું થવાનું છે? મરચું તમારે અમારે મરચું વાવ્યું તો કેટલું થાય? વીઘે અમારે 300 મણ થી લઈ અને 700-800 મણ મરચું થતું હોય છે. અચ્છા, હા, બરાબર. આ એમની મરચાની ખેતી છે. હું તમને બીજું એક ટેટી પણ છે, અને આ મગફળી પણ સૌરાષ્ટ્ર વાળા જુનાગઢ વાળા જે મગફળી હોય છે એને અલગ સ્ટાઇલ છે. આમાં તમે જો આ જે મરચી છે એની સાથે બંને વસ્તુ છે, એનું પણ આપણે એની પાસે ભણે. એનું શું કારણ? એનું જો ચોળી એ કઠોળ પાક છે, એ નાઇટ્રોજન પેદા કરે છે, મરચાને નાઇટ્રોજન ની જરૂર છે. તો બંને પાક વગર યુરિયા ખાતર નાખ્યા વગર મરચું થઈ જાય છે. બીજા નંબરમાં અમારા વિસ્તારમાં ટેમ્પરેચર વધતું હોય છે, ઉનાળામાં 40-45 પોકતું હોય છે. તો આ બંને પાક સાથે હોય તો ટેમ્પરેચર મેન્ટેન થાય છે અને મરચાનો પાક બહુ સરસ થાય છે. અમારે તો સુરેન્દ્રનગર વાળા છે, ધાંગધ્રા વાળા, એને ટેપ મળો તો એને બી આ જ પ્રોબ્લેમ રહી. હા, સિંગલ મરચું અમારે થતું જ નથી. અમુક ખેડૂતો મરચો સાથે ટેટી વાવતા હોય છે, અમુક ખેડૂતો મરચા સાથે તરબૂચ વાવતા હોય છે, અમુક ખેડૂતો મરચા સાથે મગફળી વાવતા હોય છે, અને બંને પાક સાથે લેતા હોય છે. અને બહુ સારું બેન, મારા ગામમાં 10 લાખ રૂપિયા મરચા વવરાય છે. અને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મરચા ફેબ્રુઆરીમાં વવરાતું હોય તો એ રાણપુર ગામ છે, અને 2017માં અમે શરૂઆત કરી હતી, એનું આજે આ પરિણામ છે. ઓકે, આપણે ટેટીનો પણ એમનો પાક છે, એ પણ જોઈએ શું છે આખી ખેતી. ચાલો મારી સાથે. આ તમે જોઈ શકો છો, લગભગ અંદાજિત 2.5 વીઘામાં હશે આ ટેટીનું વાવેતર છે, કાકડીનું વાવેતર છે. અને આપણે કન્વર્ઝન પૂછીએ કે ભાઈ તમે આ ટેટી વાવી છે, કાકડી વાવી છે, તો એમ આમાં આર્થિક ઉત્પાદન કેવું રહે છે? કાકડી પણ બસ 300-400 મણ વીઘે થઈ જતી હોય છે. અને અમારે હવે મેરેજની સિઝન ચાલુ થતી હોય, કાકડીનો વપરાશ બહુ કચુંબર બહુ સારો હોય છે, અને ભાવ પણ સારા મળતા હોય છે. તમે જો પેલું સાદું ધોળિયા વાળી પદ્ધતિ આપણે દેશી બાપ ગોતર વાળી કરતા ને એવું નહીં કર્યું તમે, આ પ્લાસ્ટિક વાળું આ કર્યું ને એ કર્યું છે. આની પાછળનો શું તર્ક છે? અમારે જો હાલની તારીખમાં બધા હવે મલ્ચિંગ નો ઉપયોગ કરીને, કોઈ બી વેલાવાળી શાકભાજી મલ્ચિંગ ને ટપક નો ઉપયોગ કરીને વાવતા હોય. આમાં ખાતર બિયારણના ખર્ચા બિલકુલ ઓછા હોય છે, પાણીની ખૂબ બચત થાય, ટપકની અંદર પાણીમાં પૂરી બચત થતી હોય છે. અને મલ્ચિંગ કરવાના કારણે મલ્ચિંગ થી પણ જો સરકાર સબસિડી પણ આપી રહી છે, અને ઘણા બધા લાભ છે. એમાં જોવા જઈએ તો પેલા એક તો ભેજ સંગ્રહનું કામ કરે છે મલ્ચિંગ. બીજા નંબર એના કારણે નિંદા પણ બિલકુલ ઉગતું નથી હોતું. એટલે મલ્ચિંગના ફાયદા ઘણા બધા હોય છે, જેના કારણે હું તો બધા ખેડૂતોને કહું છું કે આ રીતે મલ્ચિંગ ને ટપકનો ઉપયોગ કરી અને વેલાવાળા શાકભાજી કરો, બહુ સારું રહેશે. આ તમે મેં જોઈ તમારા 2 પાટલા છે, તો આ ભેગા થઈ જશે? હા, ભેગા થઈ જશે. અને હાલ થોડું રાખવાનું કારણ એવું છે કે અમે ટ્રેક્ટરથી આંતરખેડ વચ્ચે કરતા હોઈએ છીએ. અચ્છા, હા. હવે બીજું મારે એક આમ, તમે એક સફળ ખેડૂત છો, તો તમને સફળ ખેડૂત તરીકે કેટલી વખત સન્માન મળ્યું એ પણ અમારા દર્શક મિત્રને કહેવું, કેમ કે લોકો તો કહેતા હોય છે તમને બહુ એવોર્ડ મળ્યા છે. મને 6 વાર રાજ્ય કક્ષા તરફથી સન્માન મળ્યું છે, લગભગ 1 લાખ જેવી રોકડ પ્રાઇઝ પણ મળી છે. અને હું એક કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છું. એ ભારતમાં આજ દિવસ સુધી કોઈ બ્રાન્ડ એમ્બેસેડર ખેડૂત છે જ નહીં. કારણ અને એક ચોળીની કંપની મારા પેકેટ ઉપર મારો ફોટો છાપેલો છે, અને એના પેટે મને જો આજ દિવસ સુધી સેલિબ્રિટી ખેડૂત કોણ હોઈ શકે? સેલિબ્રિટી લોકો કે હિરોઈન હોઈ શકે, ક્રિકેટર હોઈ શકે, પણ ખેડૂત કોઈ દિવસ સેલિબ્રિટી ના હોઈ શકે. એ મેં પુરવાર કરી બતાવ્યું છે. એક પેકેટ ઉપર મારો ફોટો છે, એ મને રોયલ્ટી આપે છે, અને દેશનો પ્રથમ ખેડૂત એવો છું કે જે રોયલ્ટી કમાનાર ખેડૂત છું. આજે મને એ બહુ સારું નામ પણ મળી રહ્યું છે. ઘણી જગ્યાએ મુખ્ય મહેમાન મારું નામ પણ હોય છે. અને 10 થી 15 વખત મેં નવી અલગ દુકાનોના શુભારંભમાં રિબિન કાપવાનો અવસર પણ મને મળી ચુક્યો છે. તો માન લો કે આપણે ત્યાં માર્કેટમાં કેન્સરની દવા છે, તો એની પેટર્ન કરાવેલી હોય, જે માણસ શોધી હોય ને એને પૈસા અમુક રૂપિયા મળે, જે લોકો વપરાશ. તો તમારી ચોરીવાળા જોડે ચોરીવાળા મને પેલા કીધું ભાઈ કન્વરજીભાઈ તમારો ફોટો છાપી દઈએ. તો મેં કીધું ભાઈ શું આપશો બોલો? મને કે 20 રૂપિયા કિલે તમને આપીશ. તો એ લોકો એ ટાઈમમાં 1500 કિલો વેચતા હતા, જાણે થોડા ઘણા આપવા પડશે. બીજા વર્ષે 3000, ત્રીજા વર્ષે 4000, આ હવે 10,000 કિલો ચોળી વેચાય છે. કંપની મને 2 લાખ રૂપિયા રોયલ્ટી પેટે આપે છે દર વર્ષે.
સરસ. પણ તમે તો 10 ભણેલા છે, આવું આમ ગણિત તમે આમ આંકી લીધું હતું કે આવું રોયલ્ટી મળે, આ તો બહુ મોટી વાત છે. જો આવું બધું મેં ક્યારેય વિચાર્યું નતું. હું 10 ભણેલો છું અને ખેડૂત છું અને રોયલ્ટી કમાનાર છું. પીએમ સાહેબે જયારે અમને દિલ્હી લાલ કિલ્લા બોલાયા ત્યારે અમે પ્લેનમાં પણ બેઠા છીએ. ઘણા બધા એમ કે સાયકલ થી માંડી વિમાન યાત્રા કરી ચુક્યો છું. ખેતી એ નીચ નથી, ઉત્તમ ખેતી, મધ્યમ વેપાર ને કનિષ્ઠ નોકરી આપણે પુરવાર કરી બતાવી છે. અને ખેતીમાં એક સારો ટોપ 10 બિઝનેસ છે એ વાતને પણ આપણે પુરવાર કરી બતાવી છે. ખેડૂત એક વૈભવી સુખ પણ જીવી શકે છે એ વાતને પણ આપણે પુરવાર કરી બતાવી છે. પણ તો મારે તમને એ પૂછવું છે કે તો લોકો તો એવું થોડુંક એવું માને કે હું ખેડૂતનો દીકરો છું, ભણીને સિટીમાં સ્ટેબલ થઈ જાઉં, ગામડામાં લોકો નથી રહેતા. તમે શું માનો? સ્થિતિ તો એવી સ્થિતિ ઘણી બધી ખેડૂતોને તકલીફ પણ છે. આજે ઘણા લોકો ખેતી કરતા હોય તેમની સગાઈ થતી નથી, એમને કોઈ દીકરી આપવા તૈયાર નથી. પણ સાહેબ આવનાર સમય એવો છે, મારું માનવું એવું છે કે કોમ્પ્યુટરમાં ઘઉં ઉગવાના નથી અને એક દિવસ આ લોકોને બધાને ખેતી ઉપર આવવું પડશે. આજે લોકો શહેરીકરણમાં જઈ રહ્યા છે, વિદેશ તરફ જઈ રહ્યા છે. એવા ખેડૂતો તમે યાદ રાખજો, 2030 થી જો પીએમ સાહેબ આપણા વડાપ્રધાન લોંગ સમય ચાલશે ને તો એક સમય એવો આવશે કે ખેડૂતો જ ટોપ 10 ઉપર છે. આજે તમે અમારી શાકભાજીના પૈસા અમને આપો છો ને, એક દિવસ એવો આવશે કે તમારે અમારા ખેતરમાં હવા ખાવાના પણ અમને પૈસા આપવા પડશે. અને એ વાતને મેં પુરવાર કરી બતાવશું. ઓકે. આપણે એમનો એક મગફળીનો જે પ્લાન છે, મગફળી વાવી છે. જો આપણે ખાસ કરીને જુનાગઢ વાળા હોય, જુનાગઢ, જામનગર અને જ્યાં રાજકોટનો પટ્ટો છે, એ લોકો આ મગફળી મને થોડુંક એમ લાગે અલગ સ્ટાઇલ છે. હું બતાવું, તમે ક્યાંય જતા ને આ મગફળીને આપણે ચક્કર મારી અને એમની જોડે જ્ઞાનસભર વાતો ચાલુ રાખી. આ મગફળી છે, ઉનાળુ મગફળી છે, ચોમાસું નથી, પણ એમને વાવી દીધી છે અને ઉગી પણ ગઈ છે. મારું એમ દેશી ભાષામાં કહું તો આ બધી હાયરું ઢરી ગઈ છે અને નિંદા પણ બહુ ઓછું છે. મારે તમને એ પૂછવું છે કે આ કઈ જાત છે અને આ શું કરવા વાવી તમે? જો G37 જાત છે આ રહ્યા અને 37, 24 આ બધી શોર્ટ પીરિયડ ની મગફળી અમે વાવો છો. કારણ કે અમને 20 નંબર છે ને G20 એમાં લોંગ સમય લાગે છે અને એનું વેચાણ પણ અમારે 37 જેવું નથી. અને 37 નંબર મગફળીમાં તેલનું પ્રમાણ વધારે હોય છે, એ એક્સપોર્ટ પણ થતી હોય છે અને તેલવાળા એને વધારે. G20 છે એનું સિંગદાણામાં જ વધારે ઉપયોગ થતો હોય છે, એટલે અમને આ તેલવાળી આમાં વધારે તેલ હોય છે, શોર્ટ પીરિયડમાં પાકે છે, એનો પીરિયડ બહુ 90 દિવસમાં તૈયાર થઈ જાય છે. એટલા માટે અમે મગફળીને પસંદ કરીએ છીએ વધારે. પણ હું તમને કહું, આ તૂટે નહીં જમીનમાં? અમારે તે વજનનો પ્રોબ્લેમ હોય તો આમાં તૂટે? જો અમારી વાવણી બધા કરતા થોડી અલગ છે અહીંયા ડીસા તાલુકાની. એનું કારણ છે કે અમે એક ડીગર આવે છે, એ ડીગરના માધ્યમથી જ મગફળી કાઢતા હોઈએ છીએ અને ડાયરેક્ટ જ એ કમ્પ્લીટ ડીગરના માધ્યમથી આખી મગફળી નીકળી અને રેતી સાફ થઈ અને ઘાસ સાથે પડી હોય છે, એ ડાયરેક્ટ થ્રેશરમાં નાખી અમે લઈએ છીએ. રોપથી નથી કાઢતા અમે, એ ડીગરથી કાઢે છે અમે. એમાં અને બીજું કે જે અમારી વાવણી છે એમાં તમને એક બીજું પણ સિસ્ટમ જો બે હારો વચ્ચે આ છે ગેપ છે, તો અમે આ મગફળીમાં હર્બિસાઇડ નિંદામણનો ઉપયોગ કરવો નથી પડતો, 1-2 વાર હળી લઈએ છીએ. પણ એમને આ આટલું બધું હાવ નજીક ખાસો જો આ તમે જોજો, આ કેટલી છે? આ 10 કેટલું છે? 12 છે કે? હા, 10 ઇંચ જેવું છે. 10 ઇંચ જેવું છે ને? હા. તો લોકો તો 24 માં વાવે છે, 20 વાવે છે, હાલો 18 વાવે છે, તમે 10 છે. તો આ મને એમ થાય ખાલી માત્ર છોડવા થાય, આમાં પાક બેસે ખરો? એટલે ઉનાળામાં અમારે એવું છે કે અમે ઉનાળામાં અમારા છોડ નથી વધતા, એટલે બધા પાણી થોડું ઓછું આપીએ, છોડ નથી વધતા અને નીચે તો ભરપૂર બેસે છે. અમે 1 કિલો વાઈને 1 બોરી ભરીએ છીએ અને બધા ખેડૂતો એવું જ કરતા હોય, 20 કિલો 20 બોરી ભરતા હોય છે. તો અમે 10 થી માંડી અને અમારે 20 કિલો થી 10 બોરી થી લઈ અને 20 બોરી સુધી મગફળી થતી હોય છે. અને ઘાસ ઓછું વધે અમારે બાજુ. તમારે જેટલું ઘાસ, અમારી જમીન બહુ થોડી રેતાળ છે અને જે સૌરાષ્ટ્રમાં જે ઘાસ વધે છે મગફળી એટલું બધું અમારે વધતું નથી. તો નિંદામણ નથી થતું? નિંદામણ અમે ટ્રેક્ટર થી હળી દઈએ છીએ, બાકી એટલું બધું ના, નિંદામણ નો કોઈ એટલો બધો પ્રશ્ન જ નથી. અચ્છા, આ નવી અત્યારની જે લેટેસ્ટમાં મગફળીમાં કઈ જાત છે? તમે તો વૈજ્ઞાનિક સમજો કે ખેડૂત સમજો, બધું એક? ખેડૂતો પેલા બધા બિયારણ એ એનું માવિતર કહેવાય. બિયારણની વાત મુદ્દાની વસ્તુ છે. બિયારણ તમે G37 લીધું કે G20 લીધું, એના ઉપર સર્ટિફાઈડ નું લેબલ છે, ફાઉન્ડેશન નું લેબલ છે, તૂટફૂટ નું લેબલ છે, એ તમે જાણીને જ ખરીદવાનું. આજે બધા ખેડૂતો માર્કેટમાં અલગ અલગ પેકિંગ થી તૂટફૂટના નામે વેચાણ કરી રહ્યા છે. તો આવી જાતો ના વાવી જોઈએ. તમારે કો તો ફાઉન્ડેશન સીડ હોવું જોઈએ, કો તો સર્ટિફાઈડ હોવું જોઈએ, કો તો બિલ્ડર સીડ હોવું જોઈએ. આ 3 વસ્તુમાંથી તમારે મગફળી પસંદ કરવાની રહેશે. તૂટફૂટ વાળું શું એ તમે કહો? તૂટફૂટ એમાં કોઈ લાયસન્સની જરૂર નથી. એ માર્કેટમાં જે ખાવાની મગફળી આવે છે એમાંથી પેકિંગ કરીને વેચી શકતા હોય છે. એમાં કોઈ બધા એને કોઈ રોક નથી. મારું ઘર નો હોય તો વેચું? હા, બસ તમારું નામ બનાવી અને વેચી મારે છે. ફાઉન્ડેશન વાળું શું? જે ફાઉન્ડેશન છે ને એ બિલ્ડર માંથી બનતી હોય છે. બિલ્ડર વેરાયટી પહેલા વર્ષની હોય છે, એમાંથી એ યુનિવર્સિટી હાઇબ્રિડ લીધું બિયારણ, જે બીજું ઉત્પાદન આવે
ને ઈ હા હાઇબ્રિડ કરતા પણ ફાઉન્ડેશન ઊંચી વેરાયટી છે. અચ્છા. ફાઉન્ડેશન માંથી હાઇબ્રિડ બને છે અચ્છા અને હાઇબ્રિડ માંથી તૂટફૂટ બનતું હોય છે. બરાબર. આ વસ્તુને ખૂબ ધ્યાન રાખવાનું. તો સામાન્ય લોકો બધે મળી જાય. તૂટફૂટ તમને બધાય જે તમને સિંગ વેચતા હોય એ લોકો તમને આપી શકે અને તમારી જેને જેમ પેકિંગ કરવું એમ કરી અને લોકો આજે ખેડૂતોને ડફો બનાવી રહ્યા છે અને ખેડૂતોને વેચાણ કરી રહ્યા હોય છે. એટલા માટે આના થોડું ધ્યાન રાખવાની જરૂર છે. પછી તમે એવું શું આમાં સેલ અપડેટ કેવું છે? હાલની મગફળી તો બીજા સરખામણીમાં સોયાબીન ની સરખામણી મગફળી ઓછું વાવેતર થાય છે, ખબર છે? હા એના વિશે તમે શું માનો છો? મગફળીમાં તો શું છે ખબર, સોયાબીન બધા વિસ્તારમાં થતું નથી હોતું. અમારે મગફળી તો બધા વિસ્તારમાં થતી હોય છે અને મગફળી એવી પાક છે કે જે એના પાક કાઢ્યા પછી એ ભરપૂર નાઇટ્રોજન મૂકીને જાય છે. અચ્છા. અને બીજા વર્ષ જે બીજો ક્રોપ કરીએ એમાં નાઇટ્રોજન ની બિલકુલ જરૂર રહેતી જ નથી. નાઇટ્રોજન નું ફિક્સિંગ નું કામ મગફળી કરે છે. આ વસ્તુને ખૂબ ધ્યાનમાં. અમે મગફળી કાઢીને ડુંગળી વાવે છે તો ડુંગળી વગર યુરિયા ખાતર ડુંગળી તૈયાર થઈ જાય છે. એનું કારણ છે મગફળી નાઇટ્રોજન મૂકીને ગઈ છે. બરાબર. એટલા માટે બીજો એક છેલ્લે પ્રશ્ન કરો કે આમ તમે દેશના વડાપ્રધાન મળ્યા તો શું વાત કરી? તમે મળ્યા ત્યારે શું વાત કરી? બસ અમારું પીએમ સાહેબ એક જ વાત છે કે ખેડૂતોની આવક કઈ રીતે બમણી થાય, ખેડૂત કઈ રીતે પ્રાકૃતિક ખેતી ઉપર આવે, એના ઉપર ભાર મૂકવાનો. અને મારો પણ એ જ કોન્સેપ્ટ હતો કે દરેક ગામમાં 2-5 કન્વર્જી પેદા થાય અને દરેક ગામમાં અલગ અલગ રીતે આજે જે ખેડૂતોની ડબલા હાંતાળવાની પ્રથા છે એ બંધ થઈ જાય. ખેડૂત એકબીજાને માહિતી શેર કરે. આજે અમારી ચોળી તમે પૂરા ગુજરાતમાં લોકોએ વાવી છે અને બહુ સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. અમારું પીએમ સાહેબ નો કોન્સેપ્ટ હતો કે ખેડૂતોની આવક કઈ રીતે બમણી થાય. પણ હું તો માનું છું કે મેં મારા માધ્યમથી મારા ફાર્મની મુલાકાત 10,980 ખેડૂતોએ મુલાકાત કરી છે. 785 ખેડૂતોએ મારા જેમ ખેતીને એક્સેપ્ટ કરી અને અપડેટ કરી અને એમની પણ એ લોકોએ આવક બમણી નહીં પણ 5 ગણી કરી છે. લોકો તો મેં મારા સ્ટોરીમાં 50 થી 60 વિડીયો ખેડૂત નાખ્યા. ખેડૂત અમુક તો એવું માને છે કે તમે આ બધું સિક્રેટ છે કઈ ના દો. બીજી રીતે બધા ધંધાનું રાજ છે એ રાજ પણ આ ખેતીના ધંધામાં રહેવા દો. તમે એવું માનો છો? ના, જ્ઞાન તમને પરમાત્માએ આપ્યું હોય તો બીજા ખેડૂતોને શેર કરો અને એમાં કોઈ તકલીફ નથી. પહેલા અમે ચોળી વેચતા હતા તો ચોળી હું એકલો વાવતો હતો. આજે એ ટાઈમે સ્ટાર્ટિંગમાં 150 રૂપિયા મળતી હતી. આજે લગભગ પૂરું બનાસકાંઠા ચોળી વાવે છે તો આજે પણ 150 ના ભાવે ચોળી વેચાય છે. કોઈ તકલીફ નથી. આવું કોઈ સિક્રેટ રાખવાની કોઈ જરૂર નથી. દરેક ખેડૂતને શેર કરો. જે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, જે ખેડૂતો ખેતી છોડી રહ્યા છે, એમને કંઈક જાણવાનું મળશે. અને હું તો કોઈ વૈજ્ઞાનિક પોતે બની જાય, ખેડૂત પોતે મજૂરીઓ બની જાય. અને મારો એક સિસ્ટમ છે, તમે દર મહિનાની અંદર પૂનમના દિવસે સારા ખેડૂતની મુલાકાત લો. આવી ચેનલના માધ્યમથી જે વિડીયા લોકો તમારા જેવા બનાવી રહ્યા છે એ લોકોને વિડીયા જોવો તમે તો તમને કંઈક નવું જાણવાનું મળશે. તમે ઘરે બેઠા બેઠા જે ખેડૂતો આવક સારી છે એમના વિરોધ કરશો તમને કંઈ જોવાનું મળશે નહીં અને તમે પણ તમારી ખેતીની આવક બમણી કરો. બીજું એક છેલ્લો મારો પ્રશ્ન, તમે તો સેલિબ્રિટી છો, રોયલ્ટી કમાવશો, વૈજ્ઞાનિક ટાઈપના ખેડૂત છો, પરિવારમાં સમાજમાં કે ક્યાંય જાવ તો લોકો તમને ક્યાં એંગલથી જોવે છે? જો પહેલા તો 2012-13 માં તો બધા મને ગોડો કહેતા હતા કે આ ભાઈ ગાડો છે, એને ખેતી આવું કરાય જ ના, આપણે ઠાકોર કાસ્ટમાંથી આવીએ છીએ, આપણે આવી શાકભાજી ના વવાય, આપણે આવું મલ્ચિંગ ના કરાય. એ લોકોએ બહુ વિરોધ કર્યા પણ મેં મારો ધંધો પકડી રાખ્યો. આજે ઘણા બધા મેં રિટેલ કાઉન્ટર પણ વેચેલું છે. લોકડાઉનમાં મારા 5 કાઉન્ટર ચાલતા હતા. આજે જોવા જઈએ તો મુખ્ય મહેમાનમાં મારું નામ હોય છે, પત્રિકાની હેડિંગમાં જ મારું નામ હોય છે, MLA ની હરોળમાં લોકો બેસાડે છે. અને આજે બહુ જે માન સન્માન મળી રહ્યું છે એ હું માનું છું કે હું કદાચ ક્લાસ 1 અધિકારી બન્યો હોત તો આ લોકો આટલું બધું માન સન્માન ના આપત. મારા ફાર્મની મુલાકાતે વિદેશવાળા લોકો 2 વાર આવી ચુક્યા છે. 8 વિધાયક પણ મારા ફાર્મની મુલાકાતે આવી ચુક્યા છે. અને મારો એક જ હતું કે ભાઈ નરસિંહ મહેતાને ઘરે ગયા, સબરીને ઘરે ગયા તો મારે ઘેર કેમ નહીં આવે? બસ લોકો મને મળવા આવે છે અને વિદ્યાર્થીઓ પણ વધારે આવે છે, ખેડૂતો પણ ખૂબ આવે છે. મારો એક જ સપનું છે કે દરેક ગામમાં 2-5 કન્વર્જી પેદા કરીએ અને દરેક ખેડૂતની આવક બમણી કરીએ. આ છે કન્વરજીભાઈ ઠાકોર. એમને બહુ સાદી અને સરળ ભાષા છે કે ખેતીના ધંધામાં કોઈ ગુમાવવું નથી. વૈજ્ઞાનિક ઢબે તમે ખેતી કરશો તો સમૃદ્ધ રહેશો. આમની વાત, આમનો વિચાર અને આમની જે ભાવના છે હું માનું છું ગુજરાતના દરેક ખેડૂતને પહોંચી જાય. તે માટે અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. જો તમે સોશિયલ મીડિયામાં હોય અને ખાસ કરીને ઇન્સ્ટા અને ફેસબુકમાં હોય તો અમારું પેજ છે પોઝિટિવ વાત કરીને એને ફોલો કરજો. તમે જો ખેડૂત છો અને ખેડૂતના દીકરા છો અને કંઈક અલગ કરવા માંગો છો તો એમનો વિડીયો જોજો, આખો વિડીયો જોજો, ધ્યાનથી જોજો, નિહાળજો. બસ આટલું જ. જય જય ગરવી ગુજરાત. જય જય ગરવી ગુજરાત.